નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2-3 દિવસથી વોટ્સઅપ ગ્રુપમાં એક પરિપત્ર ફરતો થયો છે જે ગુજરાત બોર્ડની પ્રેસ નોટ છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSEB પર 17/4/25ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે। હવે આ પરિપત્ર જોઈ ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા કે આ સાચું છે કે ખોટું। તો વિદ્યાર્થી મિત્રો, આ પરિપત્ર 2023નો છે અને તેમાં તારીખ વગેરે એડિટ કરી હોય એવું લાગે છે, કારણ કે આ આપણી પાસે 2023નો પરિપત્ર છે જે એકદમ સરખો જ છે। નિયામકની સહી પણ સરખી જ છે। આ જ પરિપત્રમાં તારીખ વગેરે સુધારો કરી મૂકવામાં આવ્યો હોય એવું લાગે છે। હવે આ બાબતે ગુજરાત બોર્ડે સ્પષ્ટતા આપતા પોતાની વેબસાઇટ GSEB પર એક પ્રેસ નોટ મૂકી છે અને તેમાં જણાવ્યું છે કે ઉપરોક્ત પરિપત્ર ખોટો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબાર યાદી જાહેર કરવામાં આવેલ નથી। આથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબાર યાદી બનાવટી છે। માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ બોર્ડ અધિકૃત રીતે ક્યારે જાહેર થશે તેની અખબાર યાદી બોર્ડની વેબસાઇટ GSEB.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી। અને નીચે જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં ફરતી ઉક્ત અખબાર યાદી ખોટી હોય બોર્ડ દ્વારા આ રદિયો આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડે સ્પષ્ટ કહી જ દીધું છે કે સોશિયલ મીડિયામાં જે કંઈ પણ રિઝલ્ટને લગતી પોસ્ટ કે વિડીયો જોવા મળે છે તે બધા ખોટા છે। જ્યારે પણ બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો તેની પ્રેસ નોટ GSEB પર મુકાશે અને રિઝલ્ટ પણ ત્યાં જ મુકાશે। તો નિયમિત રીતે વેબસાઇટની મુલાકાત લેતા રહેવું અને આવી ખોટી અફવાઓથી દૂર રહેવું। તો બસ આજે આટલું જ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ શિક્ષણ જગતને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।